તો અહીંયા તો ભગવાન વ્યાસને લખવું પડ્યું છે કે એક ચક્ર બ્રહ્માએ પ્રગટ કર્યું અને નિમિષ માત્ર, નિમિષ એટલે ખ્યાલ છે, નિમિષ એટલે આંખના પલકારાનો એક ભાગ, એને નિમિષ કહેવાય. જેમ કોઈ વ્યક્તિ આંખ બંધ કરે અને ખોલે કેટલી વાર લાગે? એટલી ક્ષણમાં એ ચક્ર એક અરણ્યમાં આવીને સ્થિર બન્યું. એટલે ત્યારથી જ એ ભૂમિનું નામ નૈમિષારણ્ય રહ્યું છે. ધ્યાન દે, કથા તો આવી છે, પણ મેરે ભાઈ બહેન, એ બ્રહ્મા એ બીજું કોઈ નહીં. એ બ્રહ્મા એટલે તમારી મારી બુદ્ધિ સાહેબ. આ બુદ્ધિ જ બ્રહ્મા છે. અને જે ચક્ર જે બ્રહ્માએ પ્રગટ કર્યું હતું, જેનું નામ મનોમય, એ મનોમય એટલે બીજું કોઈ નહીં, મનોમય યાની તમારું અને મારું મન. આ મનરૂપી મનોમય ચક્રની વાત છે સાહેબ. અને કથા શું છે કે એક નિમિષ માત્રમાં અરણ્યમાં આવીને છે. જ્યાં ચક્ર સ્થિર બને ને, જ્યાં તમારું મારું મન સ્થિર બને ને, ત્યાં બેહીને કથા કરાય, ત્યાં બેહીને કથા સાંભળાય સાહેબ. એ સ્થાન કથા કરવા માટે એ ઉત્તમ બને છે. જ્યાં તમારું મારું મન શાંત થાય, જ્યાં તમારું મારું ચિત્ત શાંત થાય, ત્યાં બેસીને કથા કરવી, તે સ્થાન પર બેસીને કથા સાંભળવી, આ નૈમિષારણ્ય છે. બાકી નૈમિષારण्य ने क्या शोधू साहेब? वास्तविकता तो यही है, इसको ही नैमिषारण्य कहते हैं. જ્યાં તમારું મારું ચિત્ત થાય, શાંત થાય. સમજાય છે? એ નૈમિષારણ્ય છે. અને